જો એક જ વિચાર છે, મેં પણ એ ભજન કાઢ્યું છે, બિલકુલ એ જ ભજન કાઢીને બેઠી છું, માનસીબેન પણ એ જ. હા, આને કહેવાય સેવના. કે જ્યારે આ વાત તમને વચ્ચે કહી દઉં કે જ્યારે તમે કોઈને સેવો ને તો એવા સેવો મનથી, અંતરથી, આત્માથી, તનમન ધનથી એવા સેવો, ભગવાનને સેવો તો ભગવાનને, અને તમે સંસારમાં આવ્યા છો તો તમે પતિ પત્ની હો તો એકબીજાને, તમારા બાળકો હોય તો એમને એવા સેવો કે અંતે જતાં ઘણા અમે પતિ પત્ની એવા જોયા છે કે જેમના ચહેરા એક જેવા થઈ જાય છે. હા, કેમ? પતિ પત્નીના ચહેરા એક જેવા થઈ જાય છે. શા માટે થઈ જાય છે? એટલા માટે કે બંનેનો એટલો પ્રેમ હોય છે કે બંનેના અંદરના વિચારો, મત, આ બધું એક થઈ જાય, વિચાર બધું એક થઈ જાય ને એના લીધે એમના ચહેરા પણ એક જેવા થાય. ઘણીવાર મને એવી ત્રુટિ થાય કે યજમાન આવે ને તો હું એવું વિચારું કે આ ભાઈ બહેન હશે, અંતે નીકળે કોણ? બંને પતિ પત્ની નીકળે. હા, ઘણીવાર જોજો તમારા ગુરુ મહારાજ હોય ને ત્યાં જશો ને તો અમુક લોકો એવા છે, મેં મારા જીવનમાં અમુક એવા જોયા છે ભક્તો કે જે ગુરુજીને સેવતા હતા ને એ ગુરુજી તો દેવ થઈ ગયા પછી એમના ભક્તો ગુરુજી જેવા દેખાય, એકદમ પરફેક્ટ, આબેહૂબ, નખશીખ, એકદમ એ ગુરુજી જેવા જ દેખાતા થઈ જાય શિષ્યો એમના. આજે આવો તમે નારેશ્વરમાં રંગવદૂત મહારાજ દેવ થયા છે, પણ એમની પાછળ જે એમના શિષ્ય છે એમણે ગાદીપતિ કોઈને નથી બનાવ્યા, પણ જે મનથી માનેલા નર્મદાનંદજી છે, બોમ્બેના જ હતા એ. નર્મદાનંદજી મુંબઈથી આવ્યા છે અને ઉછાલીમાં પોતાનો આશ્રમ છે, અવધૂત આશ્રમ, અને એમને તમે જુઓ ને તો તમને એમ જ થાય કે આ રંગવદૂત મહારાજ બેઠા છે. એ રીતે મેં અસંખ્ય શિષ્યોને એવા જોયા છે. સેવીએ તો એવા સેવીએ. હા,